મધ્ય ગુજરાતની જ વાત કરીએ। નડિયાદમાં સામાન્ય વરસાદમાં જ ખુલી છે પ્રી મોન્સૂનની કામગીરીની પોલ। અડધા કલાકના વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં જળમગ્ન થયેલા જોવા મળ્યા। શહેરના ચારેય અંડરપાસ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ખોરવાયો છે। કાંસની અધૂરી સફાઈ અને ખોદકામના કારણે ઠેર ઠેર ટ્રાફિક જામ સર્જાયો। બિસ્માર રસ્તાના કારણે સ્થાનિકો હાલાકીનો સામનો કરવા પણ મજબૂર બન્યા। ધારાસભ્ય પંકજ દેસાઈના ઘર પાસે જ ઘૂંટણસમા પાણી ભરાયેલા જોવા મળ્યા છે। આ દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર નડિયાદના ખેડાના। ચોમાસાની ઋતુનો તો હજુ પ્રારંભ થયો છે અને નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારની અંદર ઠેર ઠેર પાણી ભરાઈ જવાની ઘટનાઓ બની છે। અત્યારે હું ઊભો છું નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના ઘર તરફ જવાના વીકેવી રોડની ઉપર। પ્રી મોન્સૂન પ્લાનની કામગીરીની જે મહાનગરપાલિકા દ્વારા વાતો કરવામાં આવી હતી તે તમામ દાવાઓ અત્યારે પોકળ સાબિત થયા છે। મહત્વની બાબત એ છે કે નડિયાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ પેદા થઈ છે, જેને લઈને નાગરિકો પરેશાન થઈ રહ્યા છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા।